भारत न्यूज, देश की प्रथम आवाज, खबर फटाफट। नमस्कार, उज्जवल भारत न्यूज में सभी का स्वागत है। बेमौसम बारिश और मानसून का असर और कृषक की वेदना, कटी हुई धान की फसल के लिए नुकसानदायक साबित हुआ है। वलसाड जिले के उमरगाम तालुका में एक दिन में करीब 2.5 इंच बारिश होने से सूखी धान की फसल को बहुत नुकसान पहुंचा है। दशहरा दिवाली के बाद धान की कटाई जोरों पर चल रही थी। कटी हुई धान की फसल गीली हो गई और जिससे गरीब छोटे किसानों के पेट में दरार आ गई है। अचानक हुई भारी बारिश से धान की फसल पर बीमारियों और फंगस का असर पड़ सकता है। उमरगाम तालुका में छोटे आदिवासी किसान ज्यादा है, जिनके छोटे खेतों में परिवार के लिए धान उगाया जाता है, लेकिन चूंकि यह फसल बेमौसम बारिश से खराब हुई है, इसलिए उम्मीद है कि सरकार मदद जरूर करेंगी। आइए जानते हैं कृषक और हमारे उमरगांव तालुका के विधायक और सांसद धवल भाई पटेल जिस बारे में क्या कहते हैं। ખેતી છે, અમે નાના સરખા ખેડૂતો છે, અમારી આજુબાજુ પણ નાના ખેડૂતો છે। ગઈકાલે વરસાદ પડવાથી અમારા ખેતરમાં ઘણું બધું નુકસાન થયું છે અને અમારી સરકાર પાસે અપેક્ષા છે કે એમનું વળતર સર્વે કરાવીને આપે એવી અપેક્ષા રાખું છું। સરકાર પાસે અગાઉ પણ મેં રજૂઆત કરી છે। તેમાં અમારા જે 53 ગામ છે તેમાંથી 8 ગામો મંજૂર થઈ ગયેલા છે અને બાકીના જે ગામો રહ્યા છે એમાં પણ અમે આવતીકાલે અમે જરૂરથી સરકારને ફેક્સ કરી અને જાણ કરીશું અને એનો સહયોગ ચોક્કસ સરકાર આપશે। આશાવાદી છું કે આ વરસાદના કારણે અત્યાર સુધી ન થયું હોય એનાથી પુષ્કળ નુકસાન થયું છે। નમસ્કાર સૌને। જે થોડા દિવસ પહેલા અતિ ભારે વરસાદ આવ્યો, કમોસમી વરસાદ આવ્યો, એના કારણે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ ડાંગ લોકસભા અંતર્ગત વલસાડ જિલ્લો, નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં મોટી તબાહી બી સર્જાઈ છે અને જે ડાંગરનો પાક છે એમાં મોટા પાયે નુકસાન થયું છે અને જે અમારા નાના ખેડૂતો છે એને વધારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અને અમારી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા ખેડૂતોની સાથે રહી છે। આગળ પણ જ્યારે આવી રીતના કમોસમી વરસાદ આવ્યો છે ત્યારે અમારી સરકાર સહાયરૂપ બની છે। તો પાછું આ જે કમોસમી વરસાદ આવ્યો છે જેના લીધે ડાંગરના પાકનું નુકસાન થયું છે, એના માટે આજે મેં આપણા કૃષિ મંત્રી અને સાથે મુખ્યમંત્રીશ્રીને લેટર લખ્યો છે અને એમને રજૂઆત કરી છે કે આ વખતે પણ આપણે આપણા ખેડૂતોને સહાયરૂપ થઈ શકીએ એવી રીતે આપણે જલ્દી સહાય થાય, પહેલા સર્વેની કામગીરી થાય અને પછી સહાય થાય એવું જોગવાઈ આપણે કરીએ એવી વિનંતી મેં રાજ્ય સરકાર પાસે કરી છે। ધન્યવાદ। Thanks for watching UP News. Like and comment, and don't forget to subscribe for latest updates.